તો જે પરિણામો મળ્યા છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જે પરિણામો મળ્યા છે, ત્યારે ભાજપના નેતાઓના હાથમાંથી સત્તા જતી રહી છે. હવે એમને ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળવાનો નથી. જે લોકો સત્તાની ખુરશી પર બેસીને એવું સમજતા હતા કે અમારા બાપ દાદાની પેઢીએ અમને સોંપેલી સત્તા છે, તો લોકશાહીમાં એ સત્તા જતી રહેવાથી એ લોકો એ પ્રજાને ધમકાવી રહ્યા છે કે તમે કેમ મતદાન આમ આદમી પાર્ટીને આપ્યું, કેમ ઉમેદવાર આમ આદમી પાર્ટીને તમે જીતાવ્યું. આ તો એક વિડીયો બહાર આવ્યો કે રોડ ખોદી નાખવામાં આવ્યા, સોલર લાઇટના પોલ લઈ જવામાં આવ્યા, કેટલાક ઉમેદવારોને ઘરે જઈને ધમકાવવામાં આવ્યા, પાણીના કનેક્શનો કાપી દેવામાં આવી. તો કેટલી કેટલી ફરિયાદો છે. ત્યારે મારે તો બસ આપના માધ્યમથી ગુજરાતની જનતા જ્યારે જોઈ રહી છે, ત્યારે એનો જવાબ જનતા જ આપશે. એનો જવાબ આવનારા દિવસોમાં ભાજપને જનતા જ આપશે. એક બાજુ ઘમંડ હતો, એ લોકોને સત્તાનો નશો હતો, એમના પૈસા દારૂની રેલમછેલ હતી, ધાક ધમકી હતી, અને એક બાજુ ઈમાનદારીથી અમે લડ્યા અને ઈમાનદારીથી લોકોએ અમારા પર ભરોસો કર્યો અને અમારી જીત થઈ છે. જેના કારણે આ ભાજપના લોકો આ કરી રહ્યા છે અને એમને પૂરેપૂરું ગુજરાત સરકારનું પીઠબળ છે. ગુજરાત સરકારને પણ આપના માધ્યમથી કહેવું છે મારે, જો તમને ઇલેક્શનથી એટલી તકલીફ હોય, આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખરીદી કરવા માટે લોકો નીકળી પડ્યા છે. જો તમને ઇલેક્શનથી એટલી તકલીફ હોય તો તમે સિલેક્શન કરીને તમારા રીતે તમે જિલ્લા તાલુકાના સભ્ય બનાવી દો, તમારી રીતે પ્રમુખો બેસાડી દો, કોઈ ચૂંટણી ના કરો તો સરમુખત્યાર શાસન લાવી દો, એવું મારે તો કેવું છે. કેમ કે ઇલેક્શન થાય છે લોકશાહી દેશમાં, તેનાથી આટલી બધી તકલીફ એમને હોય તો તમે ભાઈ તમારી ગુજરાત અને દેશમાં સત્તા છે જ, એક હતું તમારું શાસન છે જ, પોલીસ તંત્ર તમારું જ છે. તમે સિલેક્શન કરીને તમે તમારી રીતે બોડીઓ બનાવી દો, અમને કોઈ વાંધો નથી. ઇલેક્શન કરીને તમે આવી રીતના નાના માણસોને હેરાન કરો, પરેશાન કરો, ખોટા કેસ કરીને જેલોમાં લઈ જાઓ, રોડ ખોદી કાઢો, બોર કાઢી લેવ, લાઇટ કાઢી જાઓ, એ તો ક્યાં સુધી વ્યાજબી છે? એટલે આનો જવાબ ગુજરાતની જનતા આવનારા દિવસોમાં ભાજપને આપશે. જી ચેતરભાઈ, એક બીજો